જરા કલ્પના કરીએ કે રાત્રે ગાઢ ઊંઘમાં એક ભયાનક સપનું આવે છે. સપનામાં કોઈ અજાણ્યો અને એકદમ ડરાવનો ચહેરો પાછળ દોડી રહ્યો છે. હા, અને પરસેવો છૂટી જાય, શ્વાસ ફૂલી ગયા હોય. બિલકુલ, હૃદય એટલા જોરથી ધડકતું હોય કે જાણે બસ હવે છાતીમાંથી બહાર જ આવી જશે. અને એ ચોક્કસ ક્ષણે એ અંધારામાં એ ડર હોય કે જીવ બચાવવા માટે ભાગવાની ક્રિયા હોય, બધું જ એકદમ 100% સાચું લાગે છે. સાચી વાત છે. એમાં રતી બહાર પણ શંકા નથી હોતી કે આ કોઈ ભ્રમ છે. એક્ઝેક્ટલી. શરીર ખરેખર એ જ રીતે રિએક્ટ કરે છે જાણે મોત સામે જ ઊભું હોય. કારણ કે સપનાની અંદર એ દુનિયા જ આપણા માટે સંપૂર્ણ વાસ્તવિકતા હોય છે. સપનું જોતી વખતે આપણું મગજ ક્યારેય એવું નથી વિચારતું કે આ તો માત્ર એક દ્રશ્ય છે. હા, પણ પછી અચાનક આંખ ખુલે છે, પંખો ફરતો સંભળાય, બારીમાંથી સવારનો આછો પ્રકાશ આવતો હોય અને એક જ સેકન્ડના 1000માં ભાગમાં સમજાય છે કે અરે, આ તો માત્ર એક ભ્રમ હતો. પેલો રાક્ષસ કે એ ડર કોઈ જ વસ્તુનું સાચું અસ્તિત્વ નહોતું. હા, શરીર હજુ પણ કાંપી રહ્યું હોય છે, પણ મનને એકદમ શાંતિ થઈ જાય છે કે હાશ, હું સુરક્ષિત છું. એટલે હું વિચારતી હતી કે જરાક આ વિચારને આપણે એક ડગલું આગળ લઈ જઈએ. ઓકે, કઈ રીતે? શું એવું બની શકે કે આપણે અત્યારે જે ખુલ્લી આંખે જિંદગી જીવી રહ્યા છીએ, જેને આપણે રિયાલિટી માનીએ છીએ, આપણા પ્રોબ્લેમ્સ, આપણી ઓળખ, આપણો અહંકાર, એ પણ કોઈ એવા જ લાંબા સપનાનો હિસ્સો હોય? ઓહ, આ બહુ જ ઊંડો વિચાર છે. સાચું કહું તો જો એમ હોય તો તેમાંથી જાગવાનો રસ્તો કયો છે? આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપણે કંઈક આવું જ આપણા અસ્તિત્વના પાયાને હચમચાવી દે તેવું સત્ય સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અને આજના સોર્સ વિશે વાત કરીએ તો? હા, આપણી પાસે સોર્સ તરીકે બુક રીકેપ્સ નામની યુટ્યુબ ચેનલનો એક ખૂબ જ અદ્ભુત વિડીયો છે, જેનું ટાઇટલ છે જિદ્દુ કૃષ્ણમૂર્તિઝ ડીપેસ્ટ ટ્રુથ. ખરેખર આ વિડીયો વિચારવા મજબૂર કરી દે તેવો છે. બિલકુલ. અને આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનું છે કે આપણે રોજિંદી જિંદગીમાં જેને આત્મા, મૃત્યુ કે મારું પોતાનું અસ્તિત્વ માનીએ છીએ, તેનું સત્ય ખરેખર શું છે. એટલે આ કોઈ ધાર્મિક પ્રવચન નથી હો. ના, જરાય નહીં. આ તો આપણી પોતાની ઊંડી માન્યતાઓને પડકારવાની એક રોમાંચક સફર છે. ઠીક છે, ચાલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. જિદ્દુ કૃષ્ણમૂર્તિ ખરેખર શું કહેવા માંગતા હતા? જો આ સફરની શરૂઆત કરવા માટે કૃષ્ણમૂર્તિના વિચારો એકદમ સચોટ છે. કારણ કે તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમણે ક્યારેય કોઈને અંધવિશ્વાસ આપ્યો જ નથી. મતલબ કોઈ રેડીમેડ જવાબો નહીં. એક્ઝેક્ટલી. આખી દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની જાતને ગુરુ ગણાવે છે, પણ કૃષ્ણમૂર્તિ હંમેશા કહેતા કે કોઈની વાત ન માનો, મારી વાત પણ નહીં, બસ જાતે જુઓ. આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જાતે જુઓ. હા, તેઓ કોઈ સિસ્ટમ નહોતા આપતા. એ ઈચ્છતા હતા કે આપણે આપણા પોતાના મન પર પ્રયોગ કરીએ. કોઈ સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં જેવી રીતે પ્રયોગ કરે ને, બસ તેવી જ રીતે. અને આ જ વાત મને સૌથી વધુ અપીલ કરે છે, કારણ કે આપણે મોટેભાગે એવું કરતા જ નથી. સમાજ દ્વારા આપણને જે પેલું ઉધાર જ્ઞાન એટલે કે બોરોડ નોલેજ આપવામાં આવે છે, આપણે બસ માની જ લઈએ છીએ. કોઈ સવાલ કર્યા વગર. હા, મને તો ઘણીવાર હસવું આવે છે કે સમાજ આપણને સ્વર્ગ અને નરકની વાતો એટલા કોન્ફિડન્સથી શીખવે છે, જાણે કે બેંકમાં ખાતું ખોલાવવાની પદ્ધતિ સમજાવતા હોય. હા, સાચી વાત છે. જ્યારે વાસ્તવિકતા એ જ છે કે કોઈએ સ્વર્ગ કે નર્ક જોયું જ નથી. તો જો આપણે સવાલ પૂછવાનું જ ભૂલી ગયા છે, તો આ ઉધાર જ્ઞાન પાછળનું અસલી કારણ શું છે? આપણે કેમ આટલી આસાનીથી બધું માની લઈએ છીએ? એટલે કારણ બહુ સિમ્પલ છે. માનવું હંમેશા સહેલું હોય છે અને સત્યને જાતે શોધવું અઘરું. થોડું રિસ્કી પણ છે. બિલકુલ રિસ્કી છે. સત્ય શોધવામાં તમારી જૂની માન્યતાઓ તૂટી જવાનો ડર રહેલો છે. જ્યારે એક નાનું બાળક જન્મે ને, ત્યારે તેનું મન એકદમ કોરીપાટી જેવું હોય છે. હા, તેને તો ધર્મ કે આત્માનો કોઈ ખ્યાલ નથી હોતો. સોફ્ટવેર નાખતા હોય. અને સમસ્યા એ છે કે જે વસ્તુ આપણે જાતે અનુભવી નથી, ખાલી સાંભળીને માની લીધી છે. હા, તે ઉધાર લીધેલી સમજ ક્યારે આંતરિક શાંતિ નથી આપી શકતી. તે માત્ર પોકળ માન્યતાઓ એટલે કે બિલીવ્સ ઊભી કરે છે, જે અંદરખાને શંકાથી જ ભરેલી હોય છે. આ વાતને એક આધુનિક ઉદાહરણથી સમજીએ.
ધારો કે આપણા સ્માર્ટફોનની બેટરી અચાનક પૂરી થઈ જાય, ફોન બંધ થઈ ગયો, સ્ક્રીન કાળી થઈ ગઈ. રોજનો પ્રોબ્લેમ છે આ તો. હા, તો શું ઇન્ટરનેટ મરી ગયું? ના, ઇન્ટરનેટ તો વાઈફાઈ રાઉટરમાં કે ટાવરમાં છે જ. બરાબર. ફોન તો માત્ર એ ઇન્ટરનેટને પકડવા માટેનું એક હાર્ડવેર હતું. તો શું આપણું શરીર પણ જીવનની આ ઉર્જા માટે માત્ર એક માધ્યમ જ છે? શરીર પડી જાય એટલે શું જીવન ખતમ થઈ જાય છે? બહુ મોટો સવાલ છે આ. અને જો આવું હોય તો એક બીજો સવાલ મનમાં આવે છે. જો ધર્મ આપણને આ બધું સમજાવવા માટે છે, તો શું આપણે સ્પિરિચ્યુઆલિટીને ખરેખર સત્ય જાણવા માટે અપનાવીએ છીએ, કે પછી માત્ર આપણા ભયને છુપાવવા માટે કોઈ સુરક્ષિત કવચ શોધી રહ્યા છીએ? જો આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે, અને સાચું કહું તો આ જ કૃષ્ણમૂર્તિના દર્શનનો પાયો છે. કયો પ્રશ્ન? એ જ કે જ્યાં ડર છે ત્યાં જ માન્યતાઓ જન્મે છે. સોર્સમાં આને સમજાવવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ આપેલું છે. એક માણસ હતો જે વર્ષોથી રોજ મંદિરમાં જતો હતો, કલાકો સુધી પૂજા કરતો. હા, મેં આ વિડીયોમાં જોયું હતું. બહારથી એવું જ લાગે કે આ બહુ મોટો ભક્ત છે. બિલકુલ. પણ એક દિવસ જ્યારે તેણે ખરેખર પોતાની જાતને ઊંડાણથી પૂછ્યું કે આ ભક્તિ ખરેખર ઈશ્વર પ્રત્યેના પ્રેમમાંથી આવે છે કે કોઈ ડરમાંથી, સેલ્ફ રિફ્લેક્શન કર્યું તેણે. હા, ત્યારે તેને રિયલાઇઝ થયું કે તેની પૂજા પાછળ ભવિષ્યનો ડર હતો. સંપત્તિ ગુમાવી દેવાનો ડર, બીમાર પડવાનો ડર, અને મૃત્યુ પછી શું થશે તેની અસુરક્ષા. અરે બાપરે! મતલબ કે એ માણસ ખરેખર પૂજા નહોતો કરી રહ્યો, એ તો જાણે ભવિષ્યની સુરક્ષા માટે કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરી રહ્યો હતો. એક્ઝેક્ટલી. આપણી કહેવાતી ધાર્મિકતા પણ ઘણીવાર માત્ર એક ઢાલ હોય છે, ખરું ને? આપણે ખરેખર સત્ય નથી જોઈતું હોતું, આપણને બસ સુરક્ષા જોઈએ છે. સાચી વાત છે. જ્યારે પણ ભય ઊભો થાય, મન અસ્વસ્થ થઈ જાય અને તરત જ કોઈ માન્યતાને પકડી લે. અને માણસ માટે મૃત્યુથી મોટો કોઈ ડર નથી. પોતાનું અસ્તિત્વ ભૂસાઈ જવાનો ડર સૌથી ભયાનક છે. હા, એટલે સ્વર્ગ, નર્ક કે પુનર્જન્મની વાતો આપણને આશ્વાસન આપે છે કે હાશ, હું સાવ મરી નહીં જાઉં. પણ કૃષ્ણમૂર્તિ અહીં એક બહુ જ અઘરો સવાલ પૂછે છે. શું આ આશ્વાસન જ આપણને સત્ય જોવાથી રોકી રહ્યું છે? એટલે તમે કહેવા માંગો છો કે આ માન્યતાઓએ જ આપણી આંખે પાટા બાંધી દીધા છે? એક મિનિટ, આ થોડુંક વધારે પડતો ઊંડો વિચાર છે, એટલે મારે થોડું ઊભા રહેવું પડશે. હા, પૂછો. જો ધર્મ અને માન્યતાઓ ડરમાંથી ઉદ્ભવે છે, તો આપણે ખરેખર કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? ડર હંમેશા કોઈક વસ્તુ ગુમાવવાનો હોય છે. બિલકુલ. તો આ ડરનાર હું કોણ છે? આ અહંકાર ખરેખર છે શું, જેને આપણે આટલું બધું પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ? અહીં કૃષ્ણમૂર્તિનો સૌથી મોટો અને ક્રાંતિકારી સિદ્ધાંત આવે છે. આખી ચર્ચાનું કેન્દ્ર જ આ છે. તેઓ કહે છે, વિચારક વિચારકને જન્મ આપે છે. થોટ ક્રિએટ્સ ધ થિંકર. હા, આપણે રોજિંદા જીવનમાં જેને મારું અસ્તિત્વ કે હું કહીએ છીએ, તે વાસ્તવમાં કોઈ નક્કર વસ્તુ નથી. તે માત્ર આપણી સ્મૃતિઓ એટલે કે મેમરીઝ અને આપણા જૂના અનુભવોની સતત ચાલતી શૃંખલા છે. મતલબ કે એક વાર્તા જેવો? એક્ઝેક્ટલી. આપણું મન બાળપણથી લઈને આજ સુધીની એક વાર્તા બનાવે છે કે મારું નામ આ છે, મને આ લોકો ગમે છે, મારો ભૂતકાળ આવો હતો, અને આ બધી જ માહિતી ભેગી મળીને એક બનાવટી ઓળખ ઊભી કરે છે. થોબો અહીં મારે દલીલ કરવી પડશે જ, કારણ કે આ વાત ગળે ઉતારવી બહુ જ મુશ્કેલ છે. હા, સ્વાભાવિક છે. તમે કહો છો કે હું માત્ર એક વિચાર છે, પણ હું તો અત્યારે વાત કરી રહી છું, શ્વાસ લઈ રહી છું. જો હું માત્ર સ્મૃતિઓનો સરવાળો જ હોઉં, તો શું હું કોઈ નિર્જીવ મશીન છું, કોઈ કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ છું? ના, એમ નહીં. ધારો કે કોઈ ન્યુરોલોજીકલ બીમારીમાં વ્યક્તિ પોતાની બધી જ યાદદાસ્ત સંપૂર્ણપણે ગુમાવી દે છે, તેને પોતાનું નામ પણ યાદ નથી, તો શું તેનો એ હું કાયમ માટે નાશ પામ્યો? જુઓ, આ બહુ જ વ્યાજબી અને તાર્કિક સવાલ છે, અને તેનો જવાબ મેળવવા માટે આપણે વિજ્ઞાન અને ફિલોસોફી બંનેને જોવા પડશે. ઓકે, પહેલા વિજ્ઞાન શું કહે છે? બાયોલોજી સાબિત કરે છે કે આપણા શરીરના કોષો એટલે કે સેલ્સ સતત નાશ પામે છે અને નવા બને છે. આપણું લોહી, હાડકાં, મગજના ન્યુરલ કનેક્શન પણ સતત બદલાય છે. હા, મેં સાંભળ્યું છે કે દર 7-8 વર્ષે આપણું આખું શરીર નવું બની જાય છે. બિલકુલ. એટલે શારીરિક રીતે જે વ્યક્તિ 10 વર્ષ પહેલા હતી તે આજે છે જ નહીં.
છતાં આપણને અંદરથી એવું જ લાગે છે કે હું એનો એ જ છું. આ સૌથી મોટો ભ્રમ છે. પોઈન્ટ છે. અને ફિલોસોફી શું કહે છે? ભગવાન બુદ્ધે પણ આજથી 2500 વર્ષ પહેલા આ જ વાત કહી હતી કે જોડાણ એટલે કે અટેચમેન્ટ જ દુઃખનું મૂળ છે. જીવન એક સતત વહેતી નદી જેવું છે. પાણી સતત આગળ વધે છે. હા, દર સેકન્ડે નવું પાણી આવે છે, પણ આપણું મન એ નદીમાં એક કાયમી ઘર બનાવવા માંગે છે. મતલબ કે પરિવર્તન એ પ્રકૃતિનો અફર નિયમ છે, પણ આપણને પરિવર્તન જોઈતું જ નથી. આપણને બધું પરમેનન્ટ જોઈએ છે. સંબંધો, યુવાની, બધું જ. બરાબર. જીવન સતત બદલાય છે, પણ આપણું મન સ્થિરતા ઝંખે છે. વહેતા જીવન અને સ્થિર રહેવાની જીદ વચ્ચેનો ટકરાવ જ દુઃખનું અસલી કારણ છે. તો પેલો હું શું છે? પેલો જે હું છે ને, એ સતત બદલાતા અનુભવોની વચ્ચે કૃત્રિમ રીતે ઊભી કરેલી એક સ્થિરતા છે. જ્યારે યાદદાસ્ત જતી રહેશે ત્યારે પેલો અહંકારવાળો હું જતો રહે છે, પણ જીવન નથી જતું. શ્વાસ તો ચાલે જ છે. ઓહ, આ વાત સમજવી અઘરી છે, પણ બહુ જ પાવરફુલ છે. પણ તો પછી મારો એક બીજો સવાલ છે અહીંયા. હા, પૂછો. જો આ હું માત્ર એક ભ્રમ છે, માત્ર યાદોનો જમાવડો છે, તો પછી જ્યારે કોઈ પોતાનું અંગત સ્વજન મૃત્યુ પામે છે ત્યારે જે અસહ્ય ખાલીપો અનુભવાય છે તે પીડા આટલી વાસ્તવિક કેમ હોય છે? બહુ સાચો સવાલ છે. જો આપણે બધા માત્ર વહેતી નદી છીએ તો આપણે એકબીજા સાથે, આ બ્રહ્માંડ સાથે ખરેખર કઈ રીતે જોડાયેલા છીએ? અસમજવા માટે સોર્સમાં એક ખૂબ જ ભાવનાત્મક વાર્તા આપેલી છે. એ વાર્તા સાચા જોડાણને બહુ સહજતાથી સમજાવે છે. હા, મને યાદ છે એ વાર્તા. એ નદી કિનારે બેઠેલા વૃદ્ધ પિતા અને સંતની વાર્તા, ખરું ને? એ વાર્તા સાંભળતી વખતે ખરેખર રૂવાડા ઊભા થઈ જાય છે. હા, તમે જ કહો એ વાર્તા. પહેલા વૃદ્ધ પિતાનો યુવાન દીકરો અકાળે મૃત્યુ પામ્યો હોય છે. તેઓ ખૂબ જ પીડામાં રડતા રડતા એક સંત પાસે જાય છે અને પૂછે છે કે મારો દીકરો ક્યાં ગયો? તેનું અસ્તિત્વ ક્યાં ગાયબ થઈ ગયું? બહુ દુઃખદ પરિસ્થિતિ હોય છે. હા, ત્યારે સંત તેમને કોઈ ધાર્મિક શ્લોક સંભળાવવાને બદલે શાંતિથી નદી તરફ ઇશારો કરે છે. તેઓ નદીમાં ઉઠતા એક મોટા મોજાનું ઉદાહરણ આપે છે. એક્ઝેક્ટલી. સંત સમજાવે છે કે પેલું મોજું જુઓ. આ મોજું નદીના પાણીમાંથી જ ઉપર આવે છે, થોડીવાર આકાર બને છે અને પાછું નદીમાં સમાઈ જાય છે. વાસ્તવમાં એ મોજું ક્યારેય નદીથી અલગ હતું જ નહીં. બિલકુલ. સંત કહે છે કે તમારો દીકરો પણ આ બ્રહ્માંડરૂપી નદીનું એક મોજું હતો, જે પાછો એ જ બ્રહ્માંડમાં ભળી ગયો છે. જો આપણે આને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને, તો સાયન્સ પણ આ જ કહે છે. સાયન્સ કઈ રીતે? પ્રખ્યાત ખગોળશાસ્ત્રી કાર્લ સાગરનો એક સિદ્ધાંત છે, વી આર મેડ ઓફ સ્ટાર સ્ટફ. એટલે કે આપણે તારાઓના તત્વોમાંથી બન્યા છીએ. એક મિનિટ, આ બંને વસ્તુઓને જોડીને સમજાવો. પેલું નદીનું મોજું અને આ સ્ટાર સ્ટફ બંને કઈ રીતે એક જ વાત કહે છે? જુઓ, ફિઝિક્સ આપણને સ્પષ્ટ કહે છે કે આપણા શરીરમાં રહેલું લોહીનું આયન, ડીએનએનો કાર્બન, આ બધું જ અબજો વર્ષો પહેલા કોઈક વિશાળ તારાના વિસ્ફોટમાંથી પેદા થયું છે. ઓહ વાવ! એટલે ઊર્જા માત્ર સ્વરૂપ બદલે છે. હા. આપણે જે હવા અત્યારે શ્વાસમાં લઈ રહ્યા છીએ તેના પરમાણુઓ થોડીવાર પહેલા કોઈ વૃક્ષ કે પક્ષીનો ભાગ હતા. વિજ્ઞાનની દૃષ્ટિએ પણ આપણી ચામડી એ બ્રહ્માંડથી અલગ પાડતી દિવાલ નથી. આપણે પ્રકૃતિથી ક્યારે અલગ હતા જ નહીં. મતલબ આપણો એ ભ્રમ છે કે હું આ દુનિયામાં બહારથી આવી છું. હા, આપણે આ દુનિયામાંથી જ ઉગ્યા છીએ, જેમ ઝાડ પર પાંદડું ઉગે છે. આ ખરેખર મગજની નસો ખુલી નાખે તેવી વાત છે. પણ આ બ્રહ્માંડ સાથેના જોડાણને સમજાવવા માટે મને એક બીજી બહુ જ સરસ એનાલોજી યાદ આવે છે. મધ ચાખવાની વાત. અચ્છા, શું છે? ધારો કે કોઈ વ્યક્તિએ જીવનમાં ક્યારેય મધ ખાધું જ નથી. હવે તમે તેને ગમે તેટલા શબ્દોમાં સમજાવો કે મધ સોનેરી હોય, ગળ્યું હોય, આખા પુસ્તકો વંચાવી દો, પણ શું તે સાચો સ્વાદ સમજી શકશે? બિલકુલ નહીં. જાતે જ ચાખવું પડે. બસ તેવી જ રીતે આ જોડાણનો અનુભવ જાતે જ કરવો પડે. માત્ર ચોપડીઓ વાંચવાથી હું બ્રહ્માંડ છું એવો અનુભવ ન થાય. અને આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ અનુભવ કર્યો જ છે. કેવી રીતે? યાદ કરો, જ્યારે પણ આપણે કોઈ વિશાળ દરિયા કિનારે શાંત ઊભા હોઈએ અથવા રાત્રે આકાશમાં અગણિત તારાઓ જોતા હોઈએ, ત્યારે અચાનક શું થાય છે? આપણા રોજબરોજના પ્રોબ્લેમ્સ કે બોસ શું કહેશે, આ બધું જ ખૂબ નાનું અને નજીવું લાગવા માંડે છે. એવું કેમ થાય છે?
એ જ તો સમજવા જેવું છે. કારણ કે તે પળોમાં આપણો પેલો અહંકાર જે પોતાની જાતને દુનિયાનું કેન્દ્ર માનતો હતો તે નાનો થઈ જાય છે. તે ક્ષણો માટે આપણે હું ને ભૂલી જઈએ છીએ. કોઈ યાદો નથી હોતી. બહુ જ સુંદર રીતે વર્ણન કર્યું તમે. જ્યારે પેલા કૃત્રિમ હુંની દિવાલ તૂટે છે ત્યારે જ અસલી શાંતિનો અનુભવ થાય છે. પણ આપણું મન ચાલાક છે, તે આ દિવાલ તૂટવા દેવા માંગતું નથી. એટલે જે સતત વિચારોનો ઘોંઘાટ કરતું રહે છે ને, તો પછી પ્રેક્ટિકલ સવાલ એ થાય છે કે જો બ્રહ્માંડ સાથેનું આ જોડાણ જ સત્ય છે તો આપણે આપણા મનના આ ઘોંઘાટમાંથી બહાર કેવી રીતે આવી શકીએ? સાચી આધ્યાત્મિકતાનો રસ્તો ખરું ને? હા, સાચો રસ્તો કયો છે? શું જંગલમાં જતું રહેવું પડે? ના, જંગલમાં જવાની કોઈ જ જરૂર નથી. કૃષ્ણમૂર્તિ સ્પષ્ટ કહેતા કે ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ. સત્ય એ માર્ગ વિહોણો પ્રદેશ છે. એટલે કોઈ ચોક્કસ મેથડ કે સિસ્ટમ નથી એમ? એક્ઝેક્ટલી. કોઈ મિકેનિકલ સિસ્ટમ કે ગુરુ આપણને આંગળી પકડીને સત્ય સુધી ન પહોંચાડી શકે. આપણે યુટ્યુબ પર પ્રવચનો સાંભળીએ, નવા શબ્દો શીખી લઈએ, પણ બીજા પાસેથી મળેલી માહિતી ભેગી કરવી એ કોઈ ટ્રાન્સફોર્મેશન નથી. એ તો ખાલી મેમરી કાર્ડમાં ડેટા ભરવા જેવું થયું. અને સમજવા માટે હું એક ઉદાહરણ આપું. તળાવ અને આકાશનું. હા, પ્લીઝ. જો એક તળાવનું પાણી સતત હલતું હોય, પવનના કારણે વમળો ઊભા થતા હોય, તો શું તેમાં ઉપર રહેલા વિશાળ આકાશનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાશે? બિલકુલ નહીં દેખાય. પણ જ્યારે પવન શાંત થાય અને પાણી એકદમ કાચ જેવું શાંત થઈ જાય ત્યારે આખું આકાશ તેમાં દેખાય છે. પાણીને આકાશ જોવા કોઈ મહેનત નથી કરવી પડતી, માત્ર શાંત થવું પડે છે. એકદમ સચોટ વાત. મનને શાંત કરવાની આ સહજ પ્રક્રિયાને, આ જોવાની કળાને જ કૃષ્ણમૂર્તિ ચોઇસલેસ અવેરનેસ એટલે કે પસંદગી રહિત જાગૃતતા કહે છે. ચોઇસલેસ અવેરનેસ. હા, સાંભળવામાં થોડું જટિલ અને ફિલોસોફિકલ લાગે છે. આને રોજિંદા જીવનમાં સરળ ભાષામાં કઈ રીતે સમજી શકીએ? કોઈ એક્ઝામ્પલ આપો. ચોક્કસ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આપણા વિચારો હંમેશા ભૂતકાળના અનુભવો અથવા ભવિષ્યની ચિંતાઓ પર જ આધારિત હોય છે. હા, આપણે વર્તમાનમાં તો હોતા જ નથી. બરાબર. જ્યારે જાગૃતતા હંમેશા વર્તમાન ક્ષણમાં હોય છે. એક નાનકડું બાળક જુઓ. જ્યારે તે પહેલીવાર વરસાદમાં કૂદકો મારે છે કે પતંગિયાને જોતું હોય છે ત્યારે તેના મગજમાં એવો વિચાર નથી હોતો કે કાલે સ્કૂલે જવાનું છે કે કપડાં બગડશે. હા, તે ક્રિયામાં બાળક કોઈ સાયકોલોજીકલ બેગેજ કે ભૂતકાળનું કોઈ વજન લઈને નથી ફરતું. તે 100% એક ક્ષણમાં હોય છે. એ જ સાચી જાગૃતતા છે. ધ્યાનનો અર્થ ભાગી જવું નથી, પણ પોતાના ડર કે ગુસ્સાને કોઈ પણ જજમેન્ટ વગર માત્ર જોવાની ક્રિયા છે. જજમેન્ટ વગર જોવું. એટલે ધારું કે હું ટ્રાફિકમાં ફસાઈ છું, સખત ગરમી છે અને પાછળથી કોઈ સતત હોર્ન વગાડી રહ્યું છે. મને ભયંકર ગુસ્સો આવે છે. બહુ કોમન સિચ્યુએશન છે. તો આવા સમયે ચોઇસલેસ અવેરનેસ કેવી રીતે વાપરવી? જુઓ, સામાન્ય રીતે આપણે બેમાંથી એક વસ્તુ કરીએ. કાં તો આપણે ગુસ્સામાં ગાળો બોલીએ. હા, ગુસ્સામાં તણાઈ જઈએ. અથવા આપણે મનને દબાવીને કહીએ કે મારે ગુસ્સો ન કરવો જોઈએ, હું તો શાંત માણસ છું. આ બંને રસ્તા ખોટા છે. તો પછી શું કરવાનું? ચોઇસલેસ અવેરનેસ એટલે એ સમયે માત્ર વૈજ્ઞાનિકની જેમ પોતાના જ શરીર અને મનનું નિરીક્ષણ કરવું. તમારે માત્ર એ જોવાનું છે કે છાતીમાં ગરમાવો અનુભવાય છે, સ્ટીયરિંગ પર હાથની પકડ મજબૂત થઈ ગઈ છે. કોઈ લેબલ નથી લગાવવાનું કે આ સારું છે કે ખરાબ. એક્ઝેક્ટલી. કોઈ જજમેન્ટ નહીં. બસ શાંતિથી માત્ર જોવાનું છે કે હા, અંદર ગુસ્સો છે. આને કહેવાય પસંદગી રહિત જાગૃતતા. એટલે કે ડર કે ગુસ્સા સામે લડવાનું નથી, માત્ર સાક્ષી બનીને જોવાનું છે. બરાબર. જ્યાં સુધી આપણે કોઈ પણ ભાવના સામે લડીએ છીએ ત્યાં સુધી તે વધુ મજબૂત બને છે. પણ જ્યારે આપણે તેને માત્ર ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે તેની પકડ આપોઆપ ઢીલી પડી જાય છે. કારણ કે ડર અને જાગૃતતા બંને એક સાથે ન રહી શકે. ખરું ને? હા, પ્રકાશ આવે એટલે અંધારું પોતાની મેળે જતું રહે. આ ખરેખર અદ્ભુત છે. તો આજના આ સોર્સમાંથી આપણને જે અમૂલ્ય જ્ઞાન મળ્યું છે તેનો જો ટૂંકસાર કાઢીએ તો આપણે જોયું કે આત્મા કોઈ અંદર કેદ થયેલી વસ્તુ નથી. આપણો હું માત્ર સ્મૃતિઓનો સંગ્રહ છે. આપણે બ્રહ્માંડથી ક્યારે અલગ હતા જ નહીં. અને સાચું જીવન ડરમાંથી મુક્ત થઈને માત્ર જોરાની એટલે કે ઓબ્ઝર્વેશનની કળામાં છુપાયેલું છે. સાચી વાત છે. અને આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે આપણે ભવિષ્યને સુરક્ષિત કરવાની આ દોડમાં વર્તમાન જીવવાનું સાવ ભૂલી ગયા છીએ. હા, આપણે કાયમીપણાની ખોટી આશા છોડીને પરિવર્તનના સૌંદર્યને સ્વીકારવું પડશે.
નદીને રોકવાને બદલે તેની સાથે વહેતા શીખવું પડશે. બિલકુલ. અને આ જ ઊંડી સમજણ સાથે આપણે આજના એપિસોડના આજની ઊંડાણપૂર્વક ચર્ચાના અંત તરફ આવી ગયા છીએ. પણ જતા જતા એક પડકારજનક વિચાર, જે પેલા સપનાની વાત સાથે જોડાયેલો છે. હા, આજના દિવસમાં જો આપણે માત્ર એક નાનકડો પ્રયોગ કરીએ, થોડી મિનિટો માટે ફોન બાજુ પર મૂકી દઈએ અને મનમાંથી બધું જ ભૂલી જઈએ, આપણું નામ, આપણી ઉંમર, બેંક બેલેન્સ અને આપણી બધી જ વાર્તાઓ, જાણે કે કોઈ ઓળખ જ ન હોય. હા, જો આ બધી જ ઓળખ કાઢીને બાજુ પર મૂકી દેવામાં આવે તો અંદર છેલ્લે શું બચે છે? જ્યારે એ સ્મૃતિઓથી બનેલો હું નથી હોતો, ત્યારે એ શાંત જાગૃતતા કોણ છે જે માત્ર જોઈ રહી છે? બહુ મોટો સવાલ છે આ. આ પ્રશ્ન સાથે પોતાના અસ્તિત્વની નવી યાત્રા શરૂ કરવાનો સમય આવી ગયો છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.